નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે પ્રકરણ 4 અંગ્રેજ સમયના શહેરો, ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો વિશે અભ્યાસ કરીશું. આ પ્રકરણમાં અંગ્રેજોના સમયમાં કેટલાક જૂના શહેરોમાં પરિવર્તન થયું અને કેટલાક નવા શહેરોની સ્થાપના થઈ તેના વિશે તેમજ ભારતના ગૃહ ઉદ્યોગો તેમજ તેની દુર્દશા વિશે અને ઉદ્યોગોની સ્થાપના વિશે માહિતી મેળવીએ. ભારતની આર્થિક સમૃદ્ધિ છેક 18મી સદી સુધી યથાવત રહી. ગૃહ ઉદ્યોગો, હુન્નર ઉદ્યોગો અને વેપાર વાણિજ્યમાં વિકાસશીલ ભારતને અંગ્રેજ કંપનીએ 100 વર્ષના શાસનમાં કંગાળ બનાવી દીધું. આપણો ભારત દેશ પ્રાચીન સમયમાં ખૂબ જ સમૃદ્ધ હતો અને એ સમૃદ્ધિ 18મી સદી સુધી હતી. પરંતુ અંગ્રેજોની સત્તા સ્થપાતા 100 વર્ષમાં અંગ્રેજોએ ભારતને કંગાળ બનાવી દીધું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે કાચા માલનું સંસ્થાન અને માલ વેચવાનું વિશાળ બનાવી દીધું હતું આપણા ભારતને. આગળના પ્રકરણમાં આપણે માહિતી મેળવી હતી કે અંગ્રેજો કપાસ, કાચું રેશમ વગેરે ઉદ્યોગો માટે કાચો માલ ભારતમાંથી મેળવતા હતા અને તૈયાર થયેલો માલ ભારતમાં વેચવા માટે લાવતા હતા. તેથી ભારતના ગૃહ ઉદ્યોગો અને ખેતીની દુર્દશા થઈ, જેના કારણે ભારતના ગામડાઓ પડી ભાંગ્યા. આ સમયે નવા શહેરો વિકસ્યા અને દિલ્હીનો પણ વિકાસ થયો. હવે વાત કરીએ કે અંગ્રેજોના સમયમાં કેટલાક જૂના શહેરોનું પરિવર્તન થયું તો કેટલાક નવા શહેરોની સ્થાપના થઈ અને સાથે સાથે તેમનો ઝડપી વિકાસ પણ થયો હતો. આ નવા શહેરોનો વિકાસ વેપાર, ઉદ્યોગ અને વહીવટ જેવી જરૂરિયાત પ્રમાણે થયો. એટલે કે કોઈ શહેરોનો વિકાસ વેપાર માટે થયો હતો, તો કોઈનો ઉદ્યોગ માટે થયો હતો, તો વળી કોઈનો વહીવટ માટે થયો. જેમ કે કોલકાતા, સુરત, મદ્રાસ એટલે કે ચેન્નઈ, મુંબઈ, અમદાવાદ, ઇન્દોર જેવા મહાનગરો તેમના ઉદાહરણ છે. મુંબઈની વાત કરીએ તો આજનું મુંબઈ પહેલાં એક ટાપુ હતો. બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા હતા. પોર્ટુગીઝોએ બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં આપ્યો હતો, કારણ કે મુંબઈ પોર્ટુગીઝો પાસે હતું. તેથી તેમણે તેને દહેજમાં બ્રિટનના સમ્રાટને આપ્યો. આ પરથી આપણે એમ પણ કહી શકીએ કે દહેજની પ્રથા ફક્ત આપણા ભારતીય સમાજમાં જ ન હતી, પરંતુ અંગ્રેજોમાં પણ હતી અને તેઓ પણ તેમાં માનતા હતા. આ મુંબઈ ટાપુને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 10 પાઉન્ડના નજીવા દરે બ્રિટનના સમ્રાટ પાસેથી ભાડે લીધો હતો અને કંપનીએ એ મુંબઈનો પ્રાકૃતિક બંદર અને શહેર તરીકે વિકાસ કર્યો, જે આજે ઔદ્યોગિક અને વાણિજ્ય એટલે કે વેપારનું કેન્દ્ર છે. આમ અંગ્રેજોના કારણે એક ટાપુ મુંબઈનો વિકાસ થાય છે અને આજે એક ભારતની આર્થિક રાજધાની ગણાય છે. હવે આપણા ગુજરાત રાજ્યમાં આવેલા આપણા સુરત શહેરની વાત કરીએ તો સુરતનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ, રસિક અને રોમાંચક છે. કહેવાય છે કે મુઘલ બાદશાહ અકબરે સુરતને જીતવા માટે 1.5 માસ સુધી ઘેરા પછી છેક ફેબ્રુઆરી 1573માં મુઘલ બાદશાહ અકબરને સુરત જીત્યું હતું. મુઘલ યુગમાં સુરત પશ્ચિમ ભારતનું મહત્ત્વનું વાણિજ્યિક એટલે કે વેપારનું કેન્દ્ર હતું, તેમજ એક આંતરરાષ્ટ્રીય બંદર હતું. આંતરરાષ્ટ્રીય એટલે કે અહીંથી દેશ વિદેશમાં વેપાર થતો અને જહાજો દેશ વિદેશમાં જતા અને આવતા, તેથી તેને આંતરરાષ્ટ્રીય બંદર કહી શકાય. સુરતમાં બધા જ ધર્મ અને જાતિના લોકો રહેતા હતા. સુરતમાં આ સમયે વસ્ત્રો ઉપર જરીકામ થતું હતું. જરીકામ કોને કહેવાય? તો જરીકામ એટલે કાપડ અથવા સાડી ઉપર સોનેરી, રૂપેરી તારવાળા દોરાનું ભરતકામ. કાપડ તેમજ સાડી ઉપર આ દોરાથી ડિઝાઇન તૈયાર કરવામાં આવતી હતી અને એ જરીકામ ખૂબ જ પ્રખ્યાત હતું. આપણને ખબર છે કે અંગ્રેજો સૌપ્રથમ સુરત બંદરે આવ્યા હતા અને સુરતમાં તેઓએ સૌપ્રથમ કોઠી સ્થાપી હતી. ફક્ત આ સમયે સુરતમાં અંગ્રેજો જ નહીં, ફિરંગીઓ અને ડચના ગોદામો અને કારખાનાઓ હતા.
આજે પણ સુરત એક મહત્ત્વનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે. સુરતમાં જરી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ, ડાઇંગ પ્રિન્ટિંગનો ઉદ્યોગ વગેરે ઉદ્યોગો વિકસ્યા છે. એ જ રીતે પૂર્વ કિનારે મછલીપટ્ટમમાં કોઠીની સ્થાપના કરી. ત્યારબાદ ઈસવીસન 1640માં મદ્રાસ એટલે કે ચેન્નઈ પાસે અંગ્રેજોએ ફોર્ટ સેન્ટ જ્યોર્જની સ્થાપના કરી હતી. સમય જતાં તેની આસપાસ આજનું મદ્રાસ શહેર વસ્યું. ઈસવીસન 1698માં અંગ્રેજોએ સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર એમ 3 ગામોની જમીનદારી મળી, જેના વિશે આપણે પ્રકરણ 1માં જાણકારી મેળવી હતી. અંગ્રેજોએ આ ગામોમાં કિલ્લાઓ બાંધી વસાહત ઊભી કરી અને તેને ફોર્ટ વિલિયમ નામ આપ્યું. આ ફોર્ટ વિલિયમનો વિકાસ થયો, જેને આજે આપણે કોલકાતા શહેર તરીકે ઓળખીએ છીએ. આમ અંગ્રેજોએ વેપારી મથક તરીકે મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નઈ અને કોલકાતાનો વિકાસ કર્યો, જે આજે આધુનિક ભારતના મહાનગરો બન્યા. હવે આપણી રાજધાની દિલ્હી વિશે વાત કરીએ તો આ દિલ્હી એક સમયે સલ્તનત અને મુઘલ શાસનમાં રાજધાનીનું નગર હતું. ઈસવીસન 1803માં અંગ્રેજોએ મરાઠાઓ પાસેથી દિલ્હી જીતી લીધું હતું. અંગ્રેજોની રાજધાની કોલકાતા હતી. અંગ્રેજોએ પોતાની રાજધાની કોલકાતાથી ખસેડીને દિલ્હી લાવ્યા. ત્યારે તેમણે ઈસવીસન 1911માં તેમણે નવી દિલ્હીનું નિર્માણ શરૂ કરાવ્યું. દિલ્હી પહેલાં પણ રાજધાની રહી ચૂકી છે, પણ અંગ્રેજો દિલ્હીને તેમની ઓળખનું આધુનિક નગર બનાવવા માંગતા હતા. આથી દિલ્હીના કેટલાક જૂના બાંધકામો જેવા કે કિલ્લા, ઇમારતો, બગીચા, મસ્જિદો વગેરે તોડીને અંગ્રેજોએ તેમના માટે સુરક્ષિત નગર બનાવ્યું. રેલવેની સ્થાપના બાદ દિલ્હી કિલ્લાની બહાર વિસ્તરવા લાગ્યો. જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલા રાયસીન પહાડી વિસ્તારમાં હાલની નવી દિલ્હીનું નિર્માણ શરૂ કર્યું. એડવર્ડ લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકરને, જે આ નામના આર્કિટેક્ચર હતા, તેમને નવી દિલ્હીનું ડિઝાઇનની કામગીરી સોંપવામાં આવી હતી. નવી દિલ્હીમાં વાઇસરોય હાઉસ, જેને આપણે હાલમાં રાષ્ટ્રપતિ ભવન તરીકે ઓળખીએ છીએ. હવે વાઇસરોય કોને કહેતા? તે તો અંગ્રેજ સરકાર તરફથી નિમાયેલા હિંદનો વડો કહેવાતો અને હિન્દી સરકારનું બધું વહીવટ સુકાન વાઇસરોય હસ્તક હતું. આ ઉપરાંત રાજપથ માર્ગ, સરકારી વહીવટની ઇમારતો, સચિવાલય જેવી યાદગાર ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું. આ નવી દિલ્હીના નિર્માણમાં લગભગ 20 વર્ષ લાગ્યા હતા. આજે આપણે જે રાજધાની છે તે નવી દિલ્હીમાં છે. હવે જાણવું ગમશેમાં જૂની દિલ્હી વિશે થોડી માહિતી મેળવી. તો જૂની દિલ્હી યમુના નદીના કિનારે વસેલું છે. આ દિલ્હી અલગ અલગ 14 વખત રાજધાનીનું નગર રહી ચૂક્યું છે. કહેવાય છે કે બધી રાજધાનીઓમાં શાહજહાં દ્વારા સ્થાપિત રાજધાની સૌથી સુંદર હતી, જેને શાહજહાંના બાદ કહેવામાં આવતો હતો, અને તેની સ્થાપના ઈસવીસન 1639માં થઈ હતી. જૂની દિલ્હીમાં લાલ પથ્થરનો બનેલો લાલ કિલ્લો, ચાંદની ચોક, ફૈઝ બજાર, જામા મસ્જિદ વગેરે જોવાલાયક સ્થળો આવેલા છે, અને તેમાં જામા મસ્જિદ ભારતમાં આવેલ ભવ્ય મસ્જિદોમાંની એક છે, અને તે એ સમયે નગરમાં સૌથી ઊંચી જગ્યાએ આ મસ્જિદ આવેલી હતી. હવે અંગ્રેજોના સમયમાં ગૃહ ઉદ્યોગોની સ્થિતિ કેવી હતી તેની વાત કરીએ. આ સમયે ઔદ્યોગિક વિકાસના કારણે ઘણા શહેરોનો વિકાસ થયો હતો. મોટા ઉદ્યોગોના વિકાસના કારણે ભારતના ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા હતા. હવે ગૃહ ઉદ્યોગો કોને કહેવાય એની તો તમને ખબર છે ને. ગૃહ ઉદ્યોગો એટલે કે ઘરે રહીને ઉદ્યોગનું કામ કરી શકાય. અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં ભારતના ગૃહ ઉદ્યોગોનો સુવર્ણ યુગ હતો, એટલે કે ગૃહ ઉદ્યોગો ખૂબ સમૃદ્ધ હતા. લોકો ગૃહ ઉદ્યોગો દ્વારા સમૃદ્ધ થયા હતા. ઢાકાની મલમલ, જરીકામ, રંગકામ, છાપકામ, પીંજણકામ વગેરે ગૃહ ઉદ્યોગોનો ભારતમાં મોટા પાયે વિકાસ થયો હતો. પરંતુ ઔદ્યોગિક ક્રાંતિના કારણે હિંદમાં બ્રિટિશ માલનો વપરાશ વધતો ગયો, કેમ કે અહીંના
ઉત્પાદિત માલ કરતાં બ્રિટિશથી આવતો માલ સસ્તો હોવાથી તેનું વેચાણ ઘણું થતું. પરિણામે ભારતના ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા હતા. આપણા વણકરો સુતરાઉ કાપડનું વણાટકામ, રંગકામ જાતે જ કરતા. કેસુડાના ફૂલોનો ઉપયોગ કરીને કપડાને રંગવાનું કામ કરતા. તેઓ શાળ ઉપર કાપડ તૈયાર કરતા. આ સમયે વણકરો દ્વારા બનાવેલી બાંધણી, પટોળા જેવી સાડીઓ ખૂબ જ જાણીતી બની હતી. આજે પણ આપણા દેશની બાંધણી અને પટોળા ખૂબ જ પ્રખ્યાત છે. કાપડના ગૃહ ઉદ્યોગ સિવાય ગામડાઓમાં બીજા અનેક ગૃહ ઉદ્યોગોનો વિકાસ પણ થયો હતો. જેમ કે અશુદ્ધ લોખંડને મેળવીને તેને ભઠ્ઠીમાં ઓગાળીને શુદ્ધ લોખંડ બનાવવામાં આવતું. તે શુદ્ધ લોખંડ વેપારીઓને વેચવામાં આવતું. આવા અનેક ગૃહ ઉદ્યોગોના કારણે ભારતની ગ્રામ અર્થવ્યવસ્થા મજબૂત હતી. એટલે કે ભારતના ગામડાઓ આર્થિક રીતે સદ્ધર હતા, મજબૂત હતા, જે ઔદ્યોગિક ક્રાંતિને કારણે પડી ભાંગ્યા. હવે ઉદ્યોગોની કેવી સ્થિતિ થઈ તેની વાત કરીએ તો અંગ્રેજ શાસનની શરૂઆત થતાં આપણા પરંપરાગત ભારતીય ઉદ્યોગો જેવા કે સુતરાઉ કાપડ, શિલ્પ અને ધાતુકલા, ગરમ મસાલા વગેરે નાશ થવા લાગ્યા. આપણે વાત કરીએ તે પ્રમાણે ઇંગ્લેન્ડના આધુનિક કારખાનાઓના વિકાસના કારણે ભારતના ગૃહોદ્યોગોની તો પડતી થઈ, પરંતુ સાથે સાથે ભારતના સુતરાઉ અને રેશમી કાપડ ઉદ્યોગ પણ તેની સામે ટકી શક્યા નહીં. ઇંગ્લેન્ડના ઉદ્યોગોના વિકાસ માટે અંગ્રેજો ભારતના વધુને વધુ પ્રદેશો ઉપર શાસન સ્થાપવા માંગતા હતા, જેથી અહીંથી સસ્તા દરે કાચો માલ ખરીદીને તે યુરોપ તેમજ ઇંગ્લેન્ડમાં વધુ ભાવથી વેચીને કંપનીને વધુ નફો કરાવી શકે. વળી જો વધારે પ્રદેશો પર પોતાની સત્તા હોય તો ઇંગ્લેન્ડમાં તૈયાર થયેલો માલ વેચવા માટે ભારતનો ઉપયોગ કરી શકે. એટલે કે ભારતના ભોગે ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ થયો હતો. આમ છતાં વૈજ્ઞાનિક સંશોધનોને કારણે 19મી સદીના અંત ભાગમાં ધીમે પણ મક્કમ ગતિએ ભારતમાં શણ, સુતરાઉ કાપડ, લોખંડ પોલાદ, કાગળ, રસાયણ, ચામડા કમાવાના અને જહાજ બાંધવા જેવા ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો. ઇંગ્લેન્ડ સરકાર આ ઉદ્યોગોના વિકાસ આડે આવતી હોવાથી તેની ગતિ ધીમી હતી. તેમ છતાં કાપડ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો સારો વિકાસ થયો હતો. તો આપણે હવે કાપડ ઉદ્યોગની શરૂઆત ક્યારે થઈ અને તેનો વિકાસ કેવી રીતે થયો તેની વાત કરીએ. એમ તો પ્રાચીન સમયથી ભારત કાપડ ગૃહ ઉદ્યોગો જગવિખ્યાત હતો. તેમાં ભારતીય મલમલ અને પટોળા પોતાની પાસે હોવા એ અમીરોની ઓળખ ગણવામાં આવતી. કહેવાનો મતલબ એ છે કે ભારતના મલમલ અને પટોળા એ અમીરોની શાન હતું કે જેની પાસે મલમલ અને પટોળા હોય તેનાથી તે અમીર છે એવી ઓળખ થાય. પણ ઔદ્યોગિક ક્રાંતિએ બધું બદલી નાખ્યું. યાંત્રિક સામગ્રીનો ઉપયોગ કરીને ઇંગ્લેન્ડે મોટા પ્રમાણમાં કાપડનું ઉત્પાદન કર્યું. ભારતીય કાપડ ઉદ્યોગ જે હાથશાળ પર તૈયાર થતું હતું તે તેની હરીફાઈમાં ટકી ના શક્યો, જેના કારણે હાથ વણાટનું કામ કરનાર વણકરો બેકાર બન્યા હતા. ભારતમાં પણ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ અને તે પણ સૌપ્રથમ કાપડ ઉદ્યોગમાં. ભારતમાં સૌપ્રથમ કાપડની મિલ ઈસવીસન 1854માં મુંબઈમાં શરૂ થઈ હતી. ત્યાર પછી અમદાવાદ, નાગપુર, સોલાપુર, મદ્રાસ જેવા સ્થળોએ કાપડની મિલ શરૂ થઈ. હવે અમદાવાદમાં કાપડની મિલ શરૂ કરનાર રણછોડલાલ છોટાલાલ વિશે થોડી માહિતી મેળવીએ. રણછોડલાલ રેટિયાવાળાના પૂર્વજો મૂળ પાટણના વતની હતા. તેમના પિતા છોટાલાલ અમદાવાદમાં સ્થાયી થયા હતા. તેમનો જન્મ 24 એપ્રિલ 1823માં થયો હતો. તેમણે ઈસવીસન 1861માં અમદાવાદમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થાપી હતી અને બીજી મિલની સ્થાપના ઈસવીસન 1867માં બેચરદાસ લશ્કરીએ કરી હતી. તેઓ કડવા પાટીદાર હતા. હવે રણછોડલાલ દ્વારા સ્થાપિત મિલ વિશે કહેવાય છે કે જ્યારે રણછોડલાલને ભરૂચનું કારખાનું બંધ કરવું પડ્યું ત્યારે તેમણે અમદાવાદમાં કાપડની મિલ શરૂ કરવાનું વિચાર્યું. દાદાભાઈ નવરોજીએ એ સમયે ઇંગ્લેન્ડમાં હતા. તેમણે સંચા ખરીદીને સ્ટીમરમાં મુંબઈ મોકલ્યા. એ સમયે એ સંચા મુંબઈ તો આવી ગયા, પરંતુ ત્યાંથી અમદાવાદ લાવવા કેવી રીતે? કારણ કે ત્યારે અમદાવાદ મુંબઈ વચ્ચે રેલવે ન હોવાથી દરિયાઈ માર્ગે આ સંચા ખંભાત લાવવામાં આવે છે. જ્યારે મુંબઈથી ખંભાત લાવતા સમયે તે દરિયામાં ડૂબી ગયા હતા. વળી સંચા ગોઠવનાર અંગ્રેજ ઇજનેરનું કોલેરા થવાથી મૃત્યુ થયું હતું.
હવે શું કરવું? પરંતુ રણછોડલાલ હિંમત ન હારતા કપરી પરિસ્થિતિમાં પણ ફરીથી ઇંગ્લેન્ડથી સંચા મંગાવીને અમદાવાદમાં મિલની સ્થાપના કરી. અમદાવાદમાં જે શાહપુરનો વેરાન વિસ્તાર હતો ત્યાં છાપરા ઊભા કરીને ઈસવીસન 1859માં અમદાવાદ કોટન સ્પિનિંગ એન્ડ વીવિંગ કંપની સ્થાપીને 1 લાખ રૂપિયાની મૂડીથી એટલે કે લાખ રૂપિયાનું રોકાણ કરીને મિલ ઊભી કરી. આ મિલ 1861માં મે માસની 31મી તારીખે સાંજે 4:45 વાગે પહેલી સીટી વગાડી હતી. એટલે કે મિલની સ્થાપના થઈ હતી. ધીમે ધીમે એકલા અમદાવાદમાં 106 મિલો શરૂ થઈ હતી. ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં કાપડ ઉદ્યોગનો સારો વિકાસ થયો હતો. અમદાવાદમાં પણ કાપડ ઉદ્યોગનો સારો વિકાસ થયો હોવાથી અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું. આ ઉપરાંત ભારતમાં સોલાપુર અને દક્ષિણ ભારતના મદુરાઈમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થયો હતો. ભારતમાં આધુનિક ટેકનોલોજીથી કાપડ ઉદ્યોગ શરૂ થતાં ભારતીય કારીગરો બેકાર બન્યા હતા. આમ છતાં ભારતની સ્વદેશી કાપડની કળા પૂરેપૂરી નાશ થઈ ન હતી. કારણ કે ભાતીગળ મનમોહક ભાતવાળી સાડીઓની કિનાર બનાવવા જટિલ વણાટકામ કરવું પડતું હતું. જે સાડીઓની કિનારી મિલમાં તૈયાર થઈ શકતી ન હતી. આથી તેને માટે આવા કારીગરોની જરૂર રહેતી. આ સમયે સોલાપુર જે મહારાષ્ટ્રમાં આવેલું છે અને મદુરાઈ જે તમિલનાડુમાં આવેલું છે તે મહત્ત્વના કેન્દ્રો હતા. અંગ્રેજ શાસન દરમિયાન કાપડ વણાટના કારીગરો અને કાપડ ઉદ્યોગને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વળી ભારતીય બજારોમાં બ્રિટનનું કાપડ સસ્તા ભાવે વેચાતું હતું, જ્યારે ભારતના ઉત્પાદકોએ મોંઘા ભાવે વેચવું પડતું હતું. તેના પાછળનું કારણ એ હતું કે ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ પર નજીવી જકાત લેવાતી હતી, જ્યારે હિંદમાં ઉત્પન્ન થતા તૈયાર માલ પર વધુ જકાત લેવાના પરિણામે તે મોંઘો વેચવો પડતો હતો. લોકો સસ્તા કાપડની ખરીદી કરશે, જ્યારે આપણા ભારતમાં જ ઉત્પન્ન થયેલું કાપડ મોંઘું હોવાને કારણે ખરીદશે નહીં. આ સમયે મહાત્મા ગાંધીના આગમન બાદ સ્વતંત્રતા ચળવળના ભાગરૂપે સ્વદેશી આંદોલન શરૂ થતાં ભારતના ગ્રામોદ્યોગ, હસ્તકલા, હાથકાતણ, હાથવણાટ, કુટીર ઉદ્યોગો અને હુન્નર ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું. ગાંધીજીએ આઝાદીની ચળવળની સાથે સાથે સ્વદેશી ચળવળ પણ શરૂ કરી હતી અને વિદેશી માલનો બહિષ્કાર કરવાની પણ ચળવળ શરૂ કરી, જેના કારણે આપણા જે ગૃહ ઉદ્યોગો તે ફરીથી શરૂ થયા હતા. હવે લોખંડ પોલાદ ઉદ્યોગની વાત કરીએ તો પ્રથમ વિશ્વયુદ્ધના દબાણના કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો. જમશેદજી તાતાએ ચાકસી, જેને આપણે જમશેદપુર તરીકે ઓળખીએ છીએ, ત્યાં લોખંડનું સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું. આ કારખાનાની સ્થાપના થતાં જ ભારતમાં લોખંડ પોલાદ જેવા પાયાના ઉદ્યોગોની શરૂઆત થઈ. નવીન પદ્ધતિથી લોખંડનું ઉત્પાદન થવાથી ભારતમાં ભઠ્ઠીઓમાં પીગળાવીને બનાવવામાં આવતા લોખંડનો યુગ પૂરો થયો. એટલે કે પહેલાં જે કાચું લોખંડ હતું તેને કોલસાની ભઠ્ઠીમાં પીગળાવીને શુદ્ધ કરવાનો ગૃહ ઉદ્યોગ હતો. વળી આમાં કોલસાની ખૂબ જ જરૂર પડતી અને અંગ્રેજોના નવા કાયદા મુજબ હવે જંગલમાંથી કોલસો મેળવવો મુશ્કેલ થઈ ગયો હતો, જેને પરિણામે ભઠ્ઠીઓમાં પીગળાવીને બનાવવામાં આવતા લોખંડનો યુગ પૂરો થઈ ગયો હતો. લોખંડ પોલાદના ઉત્પાદનની શરૂઆત થતાં બીજા ક્ષેત્રના ઉદ્યોગોની પણ શરૂઆત થઈ. વળી બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની સંસ્થાની સ્થાપના થવાથી લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી, જેના પરિણામે કુલટી અને બુરહાનપુરમાં લોખંડ પોલાદના કારખાના શરૂ થયા અને ભદ્રાવતીમાં પણ કારખાનાની શરૂઆત થઈ. આમ ધીમે ધીમે ભારતમાં ધાતુ વિદ્યામાં પ્રગતિ આવવા લાગી. આમ આપણા દેશમાં અંગ્રેજ શાસનમાં અનેક અવરોધ અને અડચણ વચ્ચે સુતરાઉ કાપડ, રસાયણ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો વિકાસ થયો. કહેવાય છે
કે ટીપુ સુલતાનની તલવાર ભારતીય ધાતુ કલાનો ઉત્તમ નમૂનો હતી. આ તલવાર એવી તો ધારદાર હતી કે દુશ્મનના લોખંડના કવચને પણ આસાનીથી કાપી દેતી હતી. સામાન્ય રીતે લોખંડનું કવચ એટલા માટે પહેરવામાં આવતું કે તલવાર, ભાલો અથવા તો બંદૂકની ગોળી કવચને વીંધીને શરીરને ન વાગે. પરંતુ અહીં તો ટીપુ સુલતાનની તલવાર લોખંડના કવચને આસાનીથી કાપી દેતી હતી, કારણ કે આ તલવારની બનાવટમાં કાર્બનની અધિક માત્રાવાળા વુડ્સ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે જમશેદપુરની સ્થાપના કેવી રીતે થઈ તેની વાત કરીએ તો ઈસવીસન 1904માં એપ્રિલ માસમાં અમેરિકાના ભૂવૈજ્ઞાનિક એટલે કે જેને આપણે ભૂસ્તરશાસ્ત્રી પણ કહીએ છીએ, ભૂવૈજ્ઞાનિક મતલબ જમીન અંગેનું જ્ઞાન ધરાવનાર એવા ચાર્લ્સ વેલ્ડ અને જમશેદજી તાતાના મોટા દીકરા દોરાબજી છત્તીસગઢમાં લોહ અયસ્ક એટલે કે કાચું લોખંડના ભંડારો શોધી ફરી રહ્યા હતા. આ શોધખોળમાં ખાસો સમય પસાર થયો હતો. શોધતા શોધતા તેઓ એક ગામમાં ગયા. ત્યાં તેમણે જોયું કે કેટલાક લોકો ટોપલીમાં લોહ અયસ્ક ભરીને લઈ જતા હતા. આ લોકો અગરિયા સમુદાયના હતા. એમને પૂછ્યું કે તેઓ આ ધાતુ ક્યાંથી લાવો છો? તો તેમણે દૂર એક પહાડી વિસ્તારનું નામ જણાવ્યું. દોરાબજી અને વેલ્ડ કઠિન ચઢાઈ પાર કરીને ઘણું ચાલ્યા પછી એ જગ્યાએ પહોંચ્યા. ત્યાં જઈને તેમણે જોયું તો આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે તેમને જે જોઈતું હતું તે તેમને મળી ગયું હતું. કારણ કે આ રજારા પહાડીઓમાં દુનિયાનું સૌથી ઉત્તમ લોહ અયસ્ક એટલે કે કાચું લોખંડ હતું. પણ આ વિસ્તાર દુર્ગમ હતો. આથી થોડા સમય પછી સુવર્ણરેખા નદીના કિનારે જંગલો કાપીને એક ઔદ્યોગિક શહેર વિકસાવવામાં આવ્યું, જે આજનું જમશેદપુર છે. તમે ડેલહાઉસીથી તો માહિતગાર છો જ, અને એની ખાલસા નીતિથી પણ. તમને ખબર છે, ડેલહાઉસીના સમયગાળામાં ભારતમાં ઘણા સુધારા થયા હતા. આથી કેટલાક અંગ્રેજ સુધારાવાદીઓ તેને આધુનિક ભારતનો નિર્માતા કહે છે, કારણ કે ભારતમાં રેલવે, તાર અને ટપાલની શરૂઆત ડેલહાઉસીના સમયમાં જ થઈ હતી. ઈસવીસન 1853માં મુંબઈથી થાણા સુધી સૌપ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી. તેનું ઉદ્ઘાટન 16 એપ્રિલ 1853ના રોજ થયું હતું. ડેલહાઉસીના સમયમાં કોલકાતાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ એટલે કે ચેન્નઈ વચ્ચે તારની શરૂઆત થઈ હતી. આ ઉપરાંત ભારતથી ઇંગ્લેન્ડ વચ્ચે પણ તારની શરૂઆત થઈ હતી. વળી ડેલહાઉસીના સમયમાં જ ટપાલની પણ વ્યવસ્થા શરૂ થઈ હતી. આ સમયે ટપાલ પહોંચાડવાની ફી વસૂલ કરવામાં આવતી હતી. આજે પણ ટપાલ વિભાગ દ્વારા ફી વસૂલવામાં આવે છે, પરંતુ તેનો દર એકદમ ઓછો હોય છે. પરંતુ ટપાલના દરો મોકલનારને બદલે ટપાલ લેનાર પાસેથી વસૂલ કરવામાં આવતો હતો. તે પણ પ્રદેશો મુજબ અલગ અલગ હતા. આ વ્યવસ્થા અંગ્રેજોએ પોતાના એટલે કે કંપનીના લાભ માટે જ શરૂ કરવામાં આવી હતી, પરંતુ તેનો લાભ લાંબા ગાળે ભારતીય પ્રજાને પણ થયો. આમ આપણા દેશમાં કંપની શાસનમાં અનેક અવરોધ અને અડચણ વચ્ચે સુતરાઉ કાપડ, રસાયણ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો વિકાસ થયો હતો, અને તેની સાથે તાર, ટપાલ, રેલવે અને વાહન વ્યવહારની સુવિધાની શરૂઆત થઈ.